પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા, બોર્ડર રેન્જ ભુજ, પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા, પશ્ચિમ કચ્છ ભુજ તથા પોલીસ ઉપાધ્યક્ષ શ્રી બીબી ભગુરા સાહેબ નખત્રાણા વિભાગ નખત્રાણાના માર્ગદર્શન હેઠળ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસએન ચુડાસમા સાહેબના આદેશ મુજબ દયાપર પોલીસ સ્ટાફ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ જી રાણાને ખાનગી બાતમી મળી હતી કે લખપત તાલુકાના અટડો તાલુકા વિસ્તારમાં રહેતા આરોપી રામસંગજી સંગ્રામજી સોઢા તથા રવિ ઉર્ફ રવુભા અમરજી જાડેજા સાયરા તાલુકો લખપત તેઓએ પોતાના કબજામાં આવેલા એરંડાના ખેતર સેઢા ઉપર બબુલની ઝાડીઓમાં વેચાણ હેતુસર વિના પાસ પરમિટ ભારત નિર્મિત વિદેશી દારૂનો જથ્થો છુપાવી રાખ્યો છે। આ બાતમીના આધારે દયાપર પોલીસ ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા કોઈ પણ વ્યક્તિ હાજર મળી આવ્યો ન હતો। મુદ્દામાલ હેબિટ્સ 5000 સુપર સ્ટ્રોંગ બિયર પંજાબમાં વેચાણ માટે જ 500 મિલીના ટીન કુલ 96 ટીન અંદાજિત કિંમત ₹21,120 અને રોયલ ચેલેન્જ ફાઇન રિઝર્વ વિસ્કી પંજાબમાં વેચાણ માટે જ 750 મિલી બોટલ કુલ 35 બોટલ અંદાજિત કિંમત ₹45,500 આમ કુલ કિંમત ₹66,620નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આરોપી છે રામસંગજી સંગ્રામજી સોઢા રહેવાસી અટડો તાલુકો લખપત અને રવિ ઉર્ફ રવુભા અમરજી જાડેજા રહેવાસી સાયરા તાલુકો લખપત। આ બંને આરોપી પકડવાના બાકી છે। આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસએન ચુડાસમાના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી। ટીમમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ જી રાણા, જીતેન્દ્રસિંહ જી જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ गोपीचंद आर राणा, भावसिंह एम सोलंकी, देवजीभाई एन जेपार तथा अन्य स्टाफना सभ्यों हाजर रह्या हता। रिपोर्ट बाय आदम नोतियार, कच्छ केर टीवी न्यूज़ ब्यूरो चीफ, लखपत तालुका।